મકાઈનું શાક, 2 થી 3 ચમચી તેલ નાખ્યું, લીલા મરચાં અને 1 મોટી સાઈઝની ડુંગળી લીધી છે. અને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, આવું થોડું નાનું મોટું રહે એવું આપણે એને ક્રશ કરવાનું છે. જીરું નાખીશું. જીરું બરાબર થઈ જાય એટલે આપણે 1 ચપટી હિંગ નાખીશું. આપણે આ ડુંગળી ને મરચાં ને એવું ક્રશ કરીને રાખ્યું હતું. આ મકાઈ છે, 1 કપમાં આપણે આ મકાઈના દાણા પણ થોડા પીલી લઈશું. થોડું આદું અંદર છીણી લઈશું. અડધી ચમચી હળદર, 1 થોડો ગરમ મસાલો, મરચું 1 નાની ચમચી. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર, જો આપણા મસાલા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે પીલીને રાખી હતી મકાઈ એ આપણે એમાં ઉમેરી દઈશું. તેમાં મકાઈ પીલ્યા હતા એમાં મેં અડધા કપ જેટલું પાણી લીધું છે. હવે આપણે એ એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે એકદમ ધીમા ગેસે આપણે એને 3 થી 4 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈશું. હવે આપણે થોડા ધાણા નાખી અને ગેસ બંધ કરી દઈશું.